ગેરકાયદેસર રીતે ચાલતી વ્યાજખોરનું દૂષણ ડામવા જરૂરિયાતમંદ શ્રમજીવીઓ માટે લોન મેળાનું આયોજન કરતી ઝોન 6 પોલીસ ટીમ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ નાઓ તરફથી ગેરકાયદેસરની ચાલતી વ્યાજખોરનું દૂષણ ડામવા તથા જરૂરિયાતમંદ શ્રમજીવીઓને મદદરૂપ થવા માટે આપેલ માર્ગદર્શન તથા સૂચનાઓ અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબની અધ્યક્ષતામાં ભેસ્તાન ઓન રાહત સોસાયટીના દાદા કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ તથા વરાછા બેંકના મેનેજર દિનેશ ઘેલાણી તથા બેંક ઓફ બરોડા બેંકના મેનેજર બસોરાજ શિવલિંગિયા તેમજ એસબીઆઈ બેંકના મેનેજર પ્રશાંતસિંહ શિવનંદનસિંહ તથા ઝોન 6 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારી શ્રી તથા કર્મચારીઓ તેમજ 200 થી વધુ લોકો હાજર રહે. નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ દ્વારા હાજર રહેલ લોકોને ગેરકાયદેસર ઊંચા વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા તેમજ પોતાના પરિવાર કે સગા સંબંધીઓમાંથી વ્યાજખોરીનો કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યું હોય તો તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા તેમજ પોતાના વેપાર ધંધા સારું પૈસાની જરૂરિયાત પડતી હોય જે ઊંચા વ્યાજે નહીં લઈ બેંકોમાંથી નજીવા દરે લોન લેવા વિગતવાર માર્ગદર્શન આપ્યું તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ દ્વારા ઉપરોક્ત બાબતે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ હાજર બેંકના મેનેજર શ્રી લોન સંબંધની તમામ પ્રોસિજર સમજી શકે તેવી સરળ ભાષામાં સમજાવવામાં આવેલ. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે. આજ રોજ ઝોન 6 વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વ્યાજ વટાવ વિરુદ્ધની ઝુંબેશ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે, એમાં અમે 6 મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં 24 ગુના દાખલ કરી અને 25 વ્યાજખોરોને અમે અટક કરી હતી. હવે એની બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે. આજે વરાછા કોઓપરેટિવ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે, અત્યારે જેને જરૂર હશે એને માર્ગદર્શન આપશે અને એમની જે કંઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંકમાંથી એમને લોનનું વિતરણ કરવામાં આવશે. એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ, એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે, લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે. આવું અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. એના માટે અમે 26 ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું. 26 ડિસેમ્બરે ભેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે, અમારા નંબર છે. આ ઉપરાંત જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે તેને લોન મેળાનું આયોજન કર્યું છે કે જેની આર્થિક સ્થિતિ નબળી હોય, લોન ઓછી મળતી હોય એને પણ લોન મળે રહે એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે.